વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 13 ધ્વનિ. આપણે આજે ધ્વનિ પાઠ વિશે માહિતી મેળવીશું. ધ્વનિ ધ્વનિ એટલે આપણે સાદી ભાષામાં જેને અવાજ કહીએ છીએ, એ ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય? તો કે ધ્વનિ એ કોઈ પણ વસ્તુની ધ્રુજારી એટલે કે કંપન થવાથી ઉત્પન્ન થાય. વસ્તુ ધ્રુજે એટલે એમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. કોઈ પણ વસ્તુના કંપન દ્વારા કંપન એટલે ધ્રુજારી. વસ્તુ કંપન કરે ત્યારે તેમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. હવે કંપન એટલે શું? તો કે કંપન એટલે વસ્તુની ઉપર નીચે કે આગળ પાછળ થતી ઝડપી પુનરાવર્તિત ગતિ તેને કંપન કહેવાય છે. વસ્તુની ઉપર નીચે કે આગળ પાછળ થતી પુનરાવર્તિત ઝડપી ગતિ ને કંપન કહેવાય છે. દાખલા તરીકે મચ્છર. હવે મચ્છરની પાંખો એ ઉપર નીચે એ ખૂબ જ ઝડપથી એ પુનરાવર્તિત ગતિ કરે છે. એ પુનરાવર્તિત ગતિને કારણે જ્યારે મચ્છર ઉડતું ઉડતું આપણા કાનની નજીક આવે ત્યારે અવાજ સંભળાય છે. એટલે મચ્છરનો આપણને જે ગણગણવાનો અવાજ સંભળાય છે તે તેની પાંખોની ધ્રુજારીને કારણે સંભળાય છે. મચ્છરના બોલવાનો અવાજ નથી. તે અદ્વલન કે દ્વલન એટલે સમતોલન સ્થાનની આસપાસ ધીમી પુનરાવર્તિત ગતિ એ દોલન કહેવાય છે. કંપનમાં પક્ષીઓની પાંખ એ પક્ષીઓ ઉડે ત્યારે તેની પાંખ એ ઉપર નીચે એ ખૂબ જ ઝડપથી ગતિ કરે છે. એટલે ઉડે ત્યારે તેના પક્ષીઓની પાંખનો અવાજ આવે છે. એવી જ રીતે વૃક્ષના પર્ણો એ પવનને કારણે એ પોતાના સ્થાન ઉપર કંપન કરે છે અને એના કારણે અવાજ આવે
છે ધ્વનિ ઉત્પન્ન થાય છે. સ્વર પેટી આપણો જે ધ્વનિ ઉત્પન્ન થાય છે એટલે કે આપણે જે કંઈ બોલીએ છીએ એ અવાજ એ આ સ્વર પેટીમાંથી ઉત્પન્ન થાય છે. તો સ્વર પેટી એ શું છે? તો કે આપણા શરીરમાં શ્વાસ નળી આવેલી છે. એ શ્વાસ નળીના ઉપરના છેડે આવેલો અવયવ કે જેમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય તે અવયવ એ સ્વર પેટી કહેવાય છે. અને સ્વર પેટીમાંથી એ ધ્વનિ ઉત્પન્ન થાય છે. મનુષ્યના શરીરમાં શ્વાસ નળીના ઉપરના છેડે અવયવ કે જે ધ્વનિ ઉત્પન્ન કરે છે તેને સ્વર પેટી કહેવાય છે. સ્વર પેટીની આસપાસ તંતુઓ આવેલા છે. એ તંતુઓ એ સ્વર તંતુઓ તરીકે ઓળખાય છે. આપણો અવાજ એટલે કે ધ્વનિ એના માટે જવાબદાર એ સ્વર તંતુઓ છે. એટલે કે સ્વર તંતુઓના કંપન દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. હવે સ્વર પેટી એની આસપાસ આવેલા જે તંતુઓ છે એ તંતુઓ એ સ્વર તંતુઓ તરીકે ઓળખાય છે. હવે સ્વર તંતુઓ સ્વર પેટીની આસપાસ એવી રીતે ખેંચાયેલા હોય કે તેમની વચ્ચે એક સાંકડી સ્લિટની રચના થાય છે. સ્લિટ એટલે તિરાડની રચના થાય છે. અને એ તિરાડમાંથી એટલે કે સ્લિટમાંથી હવા પસાર થાય ત્યારે તે સ્વર તંતુઓ ધ્રુજે છે. આપણા શરીરમાં એ ફેફસામાંથી હવા એ સ્લિટમાંથી પસાર થાય ત્યારે સ્વર તંતુઓ ધ્રુજે છે. અને સ્વર તંતુની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય છે એ ધ્વનિ ઉત્પન્ન થાય છે. સ્વર પેટીની આસપાસ આવેલ તંતુઓ સ્વર તંતુ તરીકે ઓળખાય છે. આ સ્વર તંતુ સ્વર પેટીની આસપાસ એવી રીતે ખેંચાયેલ હોય છે
જેથી તેમની વચ્ચે સાંકડી સ્લિટ એટલે તિરાડ, સાંકડી સ્લિટની રચના કરે છે. સાંકડી સ્લિટમાંથી ફેફસામાંની હવા પસાર થાય ત્યારે સ્વર તંતુ ધ્રુજે છે. ફેફસામાંથી હવા સાંકડી સ્લિટમાંથી પસાર થતા સ્વર તંતુઓ ધ્રુજે છે એટલે કે સ્વર તંતુઓ કંપન કરે છે. અને આ સ્વર તંતુના કંપનથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. પુરુષોમાં સ્વર તંતુની લંબાઈ 20 mm અને સ્ત્રીઓમાં સ્વર તંતુની લંબાઈ 15 mm હોય છે. અને બાળકોમાં સ્વર તંતુ ઘણા જ ટૂંકા હોય છે. આ સ્વર તંતુની લંબાઈ જુદી જુદી હોવાને કારણે એ વ્યક્તિ દ્વારા એટલે કે મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતો અવાજ એ પણ જુદા જુદા પ્રકારનો હોય છે. સ્વર તંતુની લંબાઈ જુદી જુદી હોવાથી વ્યક્તિ દ્વારા મનુષ્ય દ્વારા એની સ્વર પેટીમાંથી ઉત્પન્ન થતો અવાજ ધ્વનિ પણ જુદો જુદો હોય છે. આવૃત્તિ
એકમ સમયમાં થતા કંપનોની સંખ્યાને આવૃત્તિ કહેવાય છે. આવૃત્તિનો એકમ છે હર્ટ્ઝ. હર્ટ્ઝને સંજ્ઞામાં h z વડે દર્શાવાય છે અને આવૃત્તિને f વડે દર્શાવાય છે. કોઈ એક પદાર્થ 1 સેકન્ડમાં 30 કંપન કરે તો તેની આવૃત્તિ ત્રીસ હર્ટ્ઝ કહેવાય. કાનના પડદાનું કાર્ય. આપણા શરીરમાં કાનનો પડદો કેવી રીતે કાર્ય કરે છે? આપણા શરીરમાં કાનનો આ જે બહારનો ભાગ છે એ કર્ણ પલ્લવ તરીકે ઓળખાય છે. ધ્વનિના તરંગો એટલે કે જે અવાજ આવે છે વાતાવરણમાંથી, તે અવાજ એ ધ્વનિના તરંગો એ કર્ણપલ્લવમાં થઈ અને કર્ણનાળમાં પ્રવેશે છે. એટલે કાનની અંદર આપણો જે નળી જેવો ભાગ છે તેને કર્ણનાળ કહેવાય છે. ધ્વનિના તરંગો ધ્વનિના તરંગો આપણા કાનમાં એક કર્ણનાળ દ્વારા પ્રવેશે છે. આ ધ્વનિના તરંગો એ કાનના અંદરના ભાગમાં એ કાનના પડદા સાથે અથડાય છે, જેથી કાનનો પડદો
કાનનો પડદો કંપન અનુભવે છે, એટલે કે તેમાં ધ્રુજારી ઉત્પન્ન કરે છે. કાનનો પડદો એ ખેંચાયેલા એ રબરના બળ જેવો છે. કંપનો એટલે કે ધ્વનિના તરંગો એ આંતરિક કાન સુધી પહોંચે છે. કાનના પડદામાં જે કંપનો ઉત્પન્ન થાય છે એ આંતરિક કાન સુધી પહોંચાડે છે. આ કંપનોના તરંગો એ ધ્વનિ તરંગો એ મગજ સુધી પહોંચે છે, જેથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. કાનના પડદાનું કાર્ય ફરી એક વખત આપણે ચર્ચા કરી નાખીએ. આપણા શરીરમાં કાનનો બહારનો ભાગ એ કર્ણ પલ્લવ તરીકે ઓળખાય છે. વાતાવરણમાંના ધ્વનિના તરંગો એ કર્ણ પલ્લવ એકઠા કરવાનું કાર્ય કરે છે. ધ્વનિના તરંગો એ કર્ણ પલ્લવ દ્વારા એ કાનમાં એક કર્ણનાળ મારફતે પ્રવેશે છે અને કર્ણનાળ આ ધ્વનિ તરંગોને એ કાનના પડદા તરફ મોકલે છે. ધ્વનિના તરંગો કાનના પડદા સાથે અથડાય ત્યારે કાનનો પડદો કંપન અનુભવે છે, એટલે કે ધ્રુજારી અનુભવે છે અને કાનનો પડદો એ ખેંચાયેલા રબરના ગોળ જેવો છે. કાનનો પડદો એ કંપનોને આંતરિક કાન સુધી પહોંચાડે છે અને આંતરિક કાન દ્વારા કંપનો ધ્વનિના તરંગો એટલે કે કંપનો એ મગજ સુધી પહોંચે છે અને આપણે અવાજ સાંભળી શકીએ છીએ. એટલે આ કાનના પડદાનું કાર્ય છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. ગૃહ કાર્ય માટે બોર્ડ પર હું તમને પ્રશ્ન લખી આપું. એ પ્રશ્નના જવાબ તમારી વિજ્ઞાનની નોટમાં સારા અક્ષરે